નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત ગ્રામીણ બેંક ભરતી 2026. એકચ્યુઅલી આ ગ્રામીણ બેંક શું છે? જો કે અગાઉ પણ એક સેશન ગ્રામીણ બેંક વિશે મેં લીધો છે, બટ આજના સેશનમાં આ ગ્રામીણ બેંકની વેકેન્સી ક્યારે આવશે, એનો અભ્યાસક્રમ શું હશે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, ક્યારથી સ્ટાર્ટ કરવી જોઈએ, જેથી આ એક્ઝામ ક્લિયર થઈ શકે. બીજી વસ્તુ, એક્ઝામ તમે આપવા જશો તો એમાં પ્રોપર શું ટાઈમ મેનેજમેન્ટ રહેશે, બધી જ વસ્તુની આજે ડિટેલમાં ચર્ચા કરીશું. કારણ કે બેંક એક્ઝામ આપો છો ને, તો બેંક એક્ઝામમાં ખાસ એક મહત્વની વસ્તુ છે કે ટાઈમનું મેનેજમેન્ટ, એટલે કે મતલબ કેટલા પ્રશ્નો કેટલા સમયમાં સોલ્વ કરી દેવા જોઈએ એના વિશે આપણે જોઈશું આજે. રેડી? એ બહુ જ મહત્વની વસ્તુ છે. ઓકે. અને બીજી વસ્તુ ખાસ, ગ્રામીણ બેંકની અંદર ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે. ભલે અહીંયા 10,000 સંભવિત જગ્યાઓ છે, ગયા વર્ષે પણ 10,000ની આસપાસ વેકેન્સી બહાર પડી હતી, બટ આપણા કામની વેકેન્સી ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એ આપણા કામની વેકેન્સી છે. આપણે તો ગુજરાતમાંથી કરશું, ગુજરાતમાંથી એપ્લાય કરશું, હે ને? તો ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સ્ટાર્ટ કરીએ સેશન. તો સૌથી પહેલા વાત કરીએ આપણે કેલેન્ડરની. તો આનું કેલેન્ડર ઓલરેડી આઉટ થઈ ગયું છે. દર વર્ષે જાન્યુઆરીમાં કેલેન્ડર આઉટ થઈ જાય છે. ગુજરાત ગ્રામીણ બેંક આની એક્ઝામ IBPS લે છે. શું કોણ લે છે? IBPS. IBPS નો મતલબ થાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. આ કંઈક એવું ઓર્ગેનાઇઝેશન છે જે બેંકોના બિહાફ પર એક્ઝામ લે છે, બરાબર, જેની અંદર IBPS માં આવી જાય અને IBPS RRB પણ આવી જાય. આજે ગ્રામીણ બેંકનું નામ છે RRB, રિજનલ રૂરલ બેંક્સ. ધ્યાનથી સાંભળજો, રિજનલ રૂરલ બેંક્સ. અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રૂરલ બેંક્સ છે. આપણા ગુજરાતની અંદર ગુજરાત ગ્રામીણ બેંક છે. ઠીક છે. તો સૌથી પહેલા તમે આ કેલેન્ડર જોઈ શકો છો. આનું કેલેન્ડર ઓલરેડી આવી ગયું છે. વાત કરીએ IBPS ની, જેની અંદર સ્ટેટ આપણે બેંક ઓફ બરોડા છે, આંધ્ર બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, ઇન્ડિયન બેંક છે. આ જેટલી પણ બેંકો છે એ બધી IBPS માં આવશે. જ્યારે ગ્રામીણ બેંકની વાત કરીએ તો એમાં ખાલી એક જ બેંક છે, ગુજરાત ગ્રામીણ બેંક. તો જો પેલા IBPS નું થોડું શોર્ટમાં સમજાવી દઉં તો IBPS ની પણ એક્ઝામ તમે જોશો, પ્રી એક્ઝામની ડેટ આવી ગઈ છે 22-23 ઓગસ્ટ 2024. આ ચાલે છે એપ્રિલનો એન્ડ. રેડી? તો હવે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં એક્ઝામ, એટલે આપણી પાસે 3 થી 3.5 મહિના છે. ડન? ત્યાર પછી વાત કરીએ, આ PO છે, ત્યાર પછી આ છે ક્લર્ક. ડન? અને એની મેઇન્સ એક્ઝામની પણ ડેટ આપી દીધેલી છે. આમાં ઓક્ટોબરમાં છે, આમાં ડિસેમ્બરમાં છે. હવે આપણે કામની જે ભરતી છે એ RRB. એવું પણ કહેવાય કે બેંકોમાં સરળ એક્ઝામ કોઈ હોય, બરાબર, તો એ છે ગ્રામીણ બેંક. તો ગ્રામીણ બેંકની તમે વાત કરો તો આ PO અને આ છે ક્લર્ક. બંને એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ગુજરાતી ભાષામાં આ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. જોકે આમાં IBPS માં પણ ક્લર્કની ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો આની એક્ઝામ ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે, 21-22 નવેમ્બર PO અને ક્લર્કની 6-12-13 ડિસેમ્બર. રેડી? અને મેન્સ એક્ઝામ આની ડિસેમ્બરમાં છે, જ્યારે આની જાન્યુઆરીમાં છે. એટલે આમ જોવા જઈએ તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. તો 6 થી 7 મહિના આપણી પાસે પ્રોપર સમય છે. ફોર્મ ક્યારે બહાર પડશે? તો જુલાઈથી ઓગસ્ટમાંના ફોર્મ બહાર પડી જશે. એક્ઝામ ક્યારે લેવાશે? તો એક્ઝામની ડેટ અહીંયા આપેલી છે, નવેમ્બર, ડિસેમ્બર છે. એટલે આપણી પાસે પ્રોપર 7-8 મહિના જેવો સમય છે. પ્રોપર વ્યવસ્થિત જો તૈયારી કરવી હોય ને તો 7 જ મહિનાનો સમય તો લાગશે. પછી જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે તમે ફોર્મ ભરો અને તૈયારી શરૂ કરો તો 3-4 મહિનામાં ના ભેગું થાય. કમસે કમ 7-8 મહિનાની પ્રિપેરેશન જોઈશે આની અંદર. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધું કે ક્વેશ્ચન જે છે એ ટાઈમની અંદર સોલ્વ કરવો, એટલે કે ટાઈમનું મેનેજમેન્ટ બહુ જરૂરી છે આની અંદર. ઓકે, ઓછા ટાઈમમાં પ્રશ્નો કેટલા વધારે સોલ્વ કરવા એ શીખવાનું છે આની અંદર. એટલે થોડો સમય લાગશે, પ્રેક્ટિસ ખૂબ માંગી લેશે. એટલા માટે હું આ સેશન એટલા માટે અત્યારે તમને કહું છું કે ભાઈ, જો તમે બેંકની તૈયારી કરવા માંગો છો, જો બેંકની અંદર તમે જોબ લેવા માંગો છો, તો તમારે અત્યારથી જ તૈયારી શરૂઆત કરી દેવી જોઈએ. પછી ફોર્મ બહાર પડો ને ત્યારે તૈયારીની શરૂઆત કરો તો પછી નહીં ભેગું થાય. એટલા માટે અત્યારથી જ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ. બેસ્ટ ટાઈમ છે એપ્રિલ, મે. આ શોર્ટમાં ખાલી ફક્ત મેં ગ્રામીણ બેંકનું લીધેલું છે, એટલે તમે જોઈ શકો છો ગ્રામીણ બેંકની નવેમ્બરમાં PO ની એક્ઝામ છે. આનો પગાર ધોરણ બી સારો હોય છે. આનો પગાર લગભગ 55,000ની આસપાસ હોય છે અને આનો પગાર 45,000ની આસપાસ હોય છે સ્ટાર્ટિંગ. અને આ સેલરીની વાત કરી. રેડી?
તો આની એક્ઝામ નવેમ્બરમાં છે, આની એક્ઝામ ડિસેમ્બરમાં છે, એટલે તમે મે મહિનાથી ઓક્ટોબર મહિનાનું પ્લાનિંગ કરીને તૈયારી કરી શકો છો. અને મેન્સ એક્ઝામ પણ ડિસેમ્બરમાં છે ને જાન્યુઆરીમાં છે, એકદમ શ્યોર છે. ચાલો આગળ વધીએ. હવે તમે જોઈ શકો છો 28 બેંકો છે, બરાબર છે. આખા દેશમાં ટોટલ 28 ગ્રામીણ બેંકો છે, જેમાં આપણા ગુજરાતની વાત કરીએ તો આ છે ગુજરાત ગ્રામીણ બેંક. ગુજરાતમાં એક બેંક છે, પહેલા બે હતી, સૌરાષ્ટ્ર પણ હતી, બટ મર્જ કરીને એક જ બેંક બનાવી છે, ગુજરાત ગ્રામીણ બેંક. રેડી? ચાલો હવે એજ લિમિટ જોઈએ કે ભાઈ કઈ એજના વિદ્યાર્થી આમાં એપ્લાય કરી શકશે. તો એજ લિમિટની વાત કરે તો ક્લાર્કની અંદર મિનિમમ એજ 18 વર્ષ, મેક્સિમમ 28 વર્ષ. ઓફિસર એટલે કે પીઓની હોય તો મિનિમમ 18, મેક્સિમમ 30 વર્ષ. હા, એસટી એસસી ઓબીસી હોય તો એના જે 5 વર્ષ ને 3 વર્ષ અને બાકીના વિકલાંગો માટેના જે 10 વર્ષની જે છૂટછાટ મળતી હોય સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એ આમાં મળે. રેડી? ચાલો આગળ વધીએ. તો આ છે એજ લિમિટ. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી પરીક્ષાની પેટર્નની વાત કરીએ. સૌથી મહત્વની છે પેટર્ન, કે સાહેબ કેવી રીતે એક્ઝામ લેવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ તો એક્ઝામ બે ભાગમાં લેવામાં આવે છે. એક છે પ્રી અને એક છે મેન્સ. તમને અગાઉ કેલેન્ડર બતાવ્યું, એમાં આપણે ચર્ચા કરી કે પહેલા પ્રી પાર્ટ આવશે અને પછી મેન્સ આવશે. અને પ્રી અને મેન્સ બંને એમસીક્યુ આવશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી કે અમુક વિદ્યાર્થી સાહેબ લખવાનું આવશે કે લખવાનું કઈ જ નહીં આવશે. ટોટલી ઓનલાઈન એક્ઝામ આવે છે અને એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે. ટોટલ ઓનલાઈન એક્ઝામ હોય છે, એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે. રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગના 40 પ્રશ્નો 40 ગુણ, એટલે એક પ્રશ્ન 1 માર્ક્સનો છે, 25 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. ત્યાર પછી ગણિતમાં પણ સેમ 40 પ્રશ્નો 40 ગુણ અને 20 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. હવે આ પરીક્ષાની ભાષામાં ફૂંદડી લખેલી છે, એનો મતલબ શું થયો? તમે 13 ભાષામાં એક્ઝામ આપી શકો છો. 13 ભાષાઓમાં એક્ઝામ, અલગ અલગ 13 ભાષાઓમાં એક્ઝામ આપી શકો છો. તો આપણે ગુજરાતથી એપ્લાય કરીએ તો ગુજરાતીમાં તમે આ એક્ઝામ આપી શકો છો. નો ડાઉટ તમને ગુજરાતીમાં ના આપ્યું હોય ને હિન્દી ઇંગ્લિશમાં આપ્યું હોય તો તમે આપી શકો છો. બટ જો તમને ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે, ઇંગ્લિશ એટલું કમ્ફર્ટેબલ નથી કે હિન્દી એટલું કમ્ફર્ટેબલ નથી, તો એક્ઝામિનેશનની જે લેંગ્વેજ હશે, બરાબર છે, એ ગુજરાતી હશે. ઉપર ઇંગ્લિશ પણ બાય ડિફોલ્ટ હશે અને નીચે ગુજરાતી પણ હશે. એટલે તમે આ પ્રશ્નને ગુજરાતીમાં પણ સોલ્વ કરી શકો છો. રીઝનિંગની પઝલો, ગણિતના ડીઆઈના પ્રશ્નો, એટલે ઘણી બધી મોટી મોટી જે પઝલો ઇંગ્લિશમાં વાંચવાની હોય એની જગ્યાએ તમે ગુજરાતીમાં વાંચીને પણ એને સોલ્વ કરી શકો છો. એક વસ્તુ તમે નોટ કરી હશે કે પ્રી એક્ઝામની અંદર ખાલી ફક્ત ને ફક્ત 2 જ વિષય છે, ગણિત અને રીઝનિંગ, બીજું કંઈ જ નથી. તમે જોઈ શકો છો 80 પ્રશ્નો છે, 80 મિનિટનો સમય છે, સોરી 80 માર્ક્સ છે અને 45 મિનિટનો સમય છે. 25 મિનિટ માટે આ સેક્શન ઓપન થશે, એ પૂરો થાય એટલે પછી 20 મિનિટ માટે આ સેક્શન ઓપન થશે. તો તમે આ એક્ઝામને અત્યારથી વ્યવસ્થિત તૈયારી કરીને આપી શકો છો. એટલે તમને શરૂઆતમાં કીધું કે તૈયારી પહેલેથી જ કરવી પડશે. એક્ઝામના ફોર્મ બહાર પડે ત્યારે તમે તૈયારીની શરૂઆત કરો તો નહીં ભેગું થાય, કારણ કે આમાં કોમ્પિટિશન પણ રહેશે ને. એક તો ખાલી 2 જ વિષય છે, ઇંગ્લિશ જેવો વિષય નથી, બીજો કોઈ વાંચવાનો વિષય નથી, ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ, બસ બીજું કંઈ નથી. એટલે ફૂલ લોડ પ્રેક્ટિસ કરો, થઈ જાય. અને આપણી પાસે સમય પણ છે, એવું નથી કે નથી. જેમ કે અત્યારે મે મહિનો ચાલે છે તો મે છે, જૂન છે, જુલાઈ છે, ઓગસ્ટ છે, સપ્ટેમ્બર છે અને ઓક્ટોબર છે. તો 3 ને 3 6 મહિના છે આપણી પાસે. નવેમ્બર તો હજી મેં ગણ્યું નથી, નવેમ્બરના એક્ઝામ એન્ડમાં એક્ઝામ છે અને આઈબીપીએસ ક્લાર્કની ડિસેમ્બરના એન્ડમાં એક્ઝામ છે કે ડિસેમ્બરના મિડમાં છે. તો 6 થી 7 મહિનાની પ્રોપર જો પ્રિપેરેશન તમે કરો ને, હવે આની અંદર કોર્સ પત્તા કેટલી સમય લાગે? તો 3.5 થી 4 મહિના. 3.5 થી 4 મહિનામાં તમારો આખો કોર્સ પતી જાય. જો કોઈ નવો વિદ્યાર્થી હોય જે પહેલી વાર બેંકની તૈયારી કરે તો એ 3.5 થી 4 મહિનામાં કોર્સ ફિનિશ થઈ જવાનો. બહુ લાંબો કોર્સ નથી હોતો. કોર્સ પણ આજે હું તમને સમજાવીશ, આખો સિલેબસ સમજાવીશ. 6 થી 7 મહિના, બાકીના મહિના તમે પ્રેક્ટિસ કરો, પેપર લગાવો, મોક ટેસ્ટ લગાવો, બરાબર છે. મેમરી બેઝ પેપર હોય બેંકના એ લગાવો. આપણે ટૂંક સમયમાં એ પણ લોન્ચ કરશું, તો એ તમે પ્રેક્ટિસ કરો એટલે ક્લિયર થઈ જાય. પ્રેક્ટિસની જ જરૂર છે, બીજું કંઈ નહીં. તમને આવડતું બધું હશે પણ તમે ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો નહીં સોલ્વ કરી શકતા હશો, એટલે અહીંયા રહી જવાય. રેડી? આગળ વધીએ. હવે મેન્સની પેટર્ન જોઈ લઈએ. ક્લાર્ક હોય કે ઓફિસર હોય, બેવની પેટર્ન સેમ જ છે, સિલેબસ પણ સેમ છે, એક્ઝામ પેટર્ન એ સેમ છે. ફરક કેટલો છે? લેવલનો. ઓફિસરમાં થોડું સારું લેવલ આવશે, ક્લર્કમાં થોડું ઇઝી લેવલ આવે. ચલો, રીઝનિંગના 40 પ્રશ્નો 50 ગુણ, કોમ્પ્યુટરના 40 પ્રશ્નો 20 ગુણ,
સામાન્ય અભ્યાસના 40 ગુણ એવી રીતે અલગ અલગ સેક્શનનો અલગ અલગ ટાઈમ પણ આપેલા છે અને અલગ અલગ સેક્શનનો અલગ અલગ ગુણ છે. આ પણ એમસીક્યુ બેઝ જ એક્ઝામ છે. બધું એમસીક્યુ બેઝ જ આવશે. કોઈ પણ વસ્તુ લખવાની નહીં આવે. તમારે કોમ્પ્યુટર પર જ એક્ઝામ આપવાની છે અને ટીક કરવાનું છે. હવે ઘરેથી નથી આપવાની કોમ્પ્યુટર પર. એક્ઝામિનેશન ઓનલાઈન સેન્ટર હોય, દરેક સિટીમાં અલગ અલગ ઓનલાઈન સેન્ટર હોય, ત્યાં જઈને એક્ઝામ આપવાની છે એ લોકોના પીસી પર. ચાલો રેડી. બીજી એક મહત્વની વાત અહીંયા એ છે કે માની લો કે તમને ઇંગ્લિશ આવડતું જ નથી, તમને ઇંગ્લિશ પહેલેથી જ નફરત છે. અમુક વિદ્યાર્થીઓને ઇંગ્લિશ પહેલેથી જ નફરત હોય. સારી હોય તો બહુ સારી વસ્તુ છે, પણ ઇંગ્લિશમાં કદાચ જો પહેલેથી જ નફરત છે, ઇંગ્લિશ જોવું જ નથી, તો એના માટે હિન્દી ભાષા છે. એનો મતલબ આ ગ્રામીણ બેંકની અંદર તમે ઇંગ્લિશ ના સિલેક્ટ કરીને હિન્દી ભાષા સિલેક્ટ કરીને પણ તમે એક્ઝામ ક્લિયર કરી શકો છો. એનો મતલબ આ બધા વિષયો આજે મેં ટીક કર્યા ને એ બધા વિષયો ગુજરાતી ભાષામાં, સમજો, એ બધા વિષયો ગુજરાતી ભાષામાં. અને આ જે વિષય છે એ તો હિન્દી ભાષામાં જ આવે ને, હિન્દી થોડી ગુજરાતીમાં આવશે. તો આ હિન્દી ભાષામાં તમે આપી શકો છો. એટલે તમારે હિન્દીનું શું પૂછે, તમે વિચારા કે શું પૂછશે આની અંદર, તો આની અંદર હિન્દીનું ગ્રામર પૂછે, બરાબર છે. પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફમાંથી જવાબ આપવાનો હોય, બરાબર છે. થોડું હિન્દી સારું હોવું જોઈએ. સમાનાર્થી, વિરોધાર્થી, આ બધી વસ્તુ આની અંદર પૂછે. ઇંગ્લિશમાં પણ સેમ હોય, પેસેજ હોય, વાક્યને ગોઠવવાનું પૂછે, ઇંગ્લિશ ગ્રામરના બેઝિક પ્રશ્નો હોય, બરાબર. ત્યાર પછી ક્લોઝ ટેઝ હોય. આ બધી વસ્તુ અંગ્રેજીમાં હોય ને હિન્દી ભાષામાં હોય, હિન્દીમાં હોય. રેડી. તો એમાં પણ તમે જો અલગ અલગ ટાઈમ આપેલો છે, અલગ અલગ છે. તો આ વસ્તુને ખાસ સમજવાની છે મેઇન્સ એક્ઝામની પેટર્નને. રેડી. એટલે પ્રી પૂરી થાય એના એક જ મહિનાની અંદર મેઇન્સ એક્ઝામ આવી જશે. મેઇન્સ એક્ઝામની ડેટ એ ફાઇનલ છે. ઓફિસરની છે ડિસેમ્બરમાં અને ક્લાર્કની છે જાન્યુઆરીમાં. ફાઇનલ, બધું એકદમ ફાઇનલ છે. બસ તૈયારીની શરૂઆત તમારે જ કરવાની છે. રેડી. ચાલો આગળ વધીએ. હવે અભ્યાસક્રમ જોઈ લઈએ. તો સૌથી પહેલા હું ગણિતનો અભ્યાસક્રમ તમને કહી દઉં. બસ આટલા જ ચેપ્ટરો છે. તમને વિચાર આવતો હોય કે સાહેબ હજી બીજા કયા કોઈ ચેપ્ટર પૂછાય? બિલકુલ નથી પૂછાતા. તમે જોઈ શકો છો સાદુરૂપ આપો. સાદુરૂપ આપોમાં ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, બરાબર છે, ઘન, ઘનમૂળ, ટૂંકમાં સરલીકરણ, એકદમ સિમ્પલ સાદુરૂપ આપો. ભાગુ સભાનો નિયમ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ત્યાર પછી લસા ગુસા પર ટકાવારી, ગુણોત્તર પ્રમાણ, ત્યાર પછી ઉંમર આધારિત પ્રશ્ન, સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફોખોટ, કાર્ય સમય, માહિતીનું અર્થઘટન. આ સૌથી મહત્વનું છે. આ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ભાઈ બેંક એક્ઝામમાં. આ સૌથી વધારે મહત્વનો ટોપિક છે, ડીઆઈ. ચાલો. નળ ટાંકી, સમય અંતર, હુડી પ્રવાહ, મિશ્રણ, ક્રમજય સંચય, સંભાવના, ક્ષેત્રફળ, ઘનફળ. ડન. હવે આની અંદર કોઈ ભૂમિતિ નથી પૂછાતું, સમજો. કોઈ ભૂમિતિ નથી પૂછાતું, કોઈ ત્રિકોણમિતિ નથી પૂછાતું, આવું કઈ નથી પૂછાતું. સિમ્પલ એરિથમેટિક મેથ્સ પૂછાય છે, નથી નંબર સિસ્ટમ પૂછાતું. બરાબર છે. એટલો બધો ડેપમાં નથી જેટલો એસએસસી રેલવેમાં સિલેબસ છે. આનો શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ છે. બીજું પ્રેક્ટિસ માંગી લેશે. બીજો આ જ છે આનો મેઇન કન્સેપ્ટ છે. ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો કેમ સોલ્વ કરવા, કેવી રીતે ફટાફટ દિમાગ લગાવવું, એટલા માટે આ મેથ્સમાં આટલા ચેપ્ટરો લે છે. રેડી. કેલ્ક્યુલેટર એલાઉડ નથી. અમુક કમેન્ટ કરે કે સાહેબ આમાં કેલ્ક્યુલેટર એલાઉડ કરે. અરે તો પછી મતલબ શું છે? ચાલો રેડી. નેક્સ્ટ રીઝનિંગ. તો રીઝનિંગની અંદર પણ તમે જોશો કોઈ પેપર ફોલ્ડિંગ, કટિંગ, પાસો, કેલેન્ડર, ક્લોક, આ બધું કઈ જ નહીં. સિમ્પલ પઝલ. સૌથી વધારે કોઈ મહત્વનો પાર્ટ હોય તો ટેબલ પઝલ, બોક્સ પઝલ, લાઇન પઝલ, સર્કલ પઝલ, ડેમન પઝલ, અનસર્ટેન પઝલ. ટૂંકમાં 6 થી 7 પ્રકારની પઝલ પ્રેક્ટિસ કરવાની છે. એટલે તમારે જ્યારે પણ પ્રેક્ટિસ કરો ત્યારે ફટાફટ સૌથી પહેલા પઝલ શીખવાથી કઈ નહીં થશે. શીખ્યા પછી એને ઓછા ટાઈમમાં કેવી રીતે સોલ્વ કરવાનું છે ને એ શીખવાનું છે. શીખવાથી નહીં આવડશે. શીખ્યા પછી એને ઓછા ટાઈમમાં કેવી રીતે સોલ્વ કરવાનું એ શીખવાથી તમને પઝલો ફટાફટ સોલ્વ થશે. સૌથી મહત્વનું આ છે. દિશા, કસોટી, સમસંબંધ, આના બધા એક એક બે પ્રશ્નો હોય. કોડિંગ, ડીકોડિંગ, આના 2-5 પ્રશ્નો હોય. ક્લાસિફિકેશન આનો કદાચ લગભગ હવે તો પૂછાતું એ નથી, બટ પઝલની અંદર પૂછાઈ જાય. આલ્ફાબેટ ટેસ્ટ, નંબર ટેસ્ટ, આના પ્રશ્નો ખાસ હોય છે. રેન્કિંગના પ્રશ્નો હોય છે. બ્લડ રિલેશન, સિલોક્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમજી લો 3-5 માર્ક્સનું આ પૂછશે. સૌથી વધારે મહત્વનું. સારા લેવલનું સિલોક્સ પૂછે છે, એકદમ ઇઝી લેવલનું નહીં. ચલો, આ બધું મેઇન્સમાં પૂછે. સિમિલારિટી, સ્ટેટમેન્ટ, કન્ક્લુઝન, કોર્સ ઓફ એક્શન, આ બધું તમને મેઇન્સમાં પૂછે. બરાબર. બટ આટલો સિલેબસ તમારો પ્રીમાં આવે. રેડી. ચાલો ક્લિયર છે. તો પઝલો ખાસ ફોકસ કરવાની. જેમ કે 40 માર્ક્સનું રીઝનિંગનું પેપર છે, સમજી લો તો 20-25 માર્ક્સની પઝલ હશે. એટલે આ જે પોર્શન છે તમારો, એ 20 થી 25 માર્ક્સનો હશે આઉટ ઓફ 40.
20 થી 25 માર્ક્સનું. રેડી? બાકીનું બધું મિસેલેનિયસ. નેક્સ્ટ. બરાબર છે. આ રીઝનિંગ, આ ઇંગ્લિશ છે. હવે જો તમારે મેઇન્સ એક્ઝામમાં ઇંગ્લિશ પસંદ છે, માની લો મેઇન્સ એક્ઝામ તમે આપો છો અને ફક્ત ને ફક્ત ઇંગ્લિશ જ સિલેક્ટ કરો છો, તો ઇંગ્લિશનો આ સિલેબસ છે. જેને હિન્દી કરવું છે એનો હિન્દીનો પણ આ સેમ સિલેબસ છે. એમાં પણ હિન્દીમાં પણ થોડું આનાથી અલગ પૂછાશે, સામાનાર્થી, વિરોધાર્થી અને વર્બલ બેઝ વધારે હશે. બરાબર છે? અને થોડું ગ્રામેટિકલ ઓછું હોય છે. તો આ આવી રીતે ઇંગ્લિશનું છે અને હિન્દીનું એની રીતે રહેશે. ચાલો, રેડી? આગળ વધીએ. હા, આ થોડું છે બેન્કિંગ અવેરનેસ. એટલે કે જ્યારે તમે જોશો સામાન્ય અભ્યાસ કરીને એક હતો ટોપિક મેન્સની અંદર, તો એની અંદર બેન્કિંગ અવેરનેસ અને કરંટ અફેર્સ આ બધું ભેગું મળીને એક બને જીએ, એટલે કે જનરલ અવેરનેસ, સામાન્ય અભ્યાસ. તો બેન્કિંગને રિલેટેડ તમને પૂછે કે ફાઇનાન્સ એન્ડ ઇન્ક્લુઝન ગવર્મેન્ટની સ્કીમ શું છે, ટૂંકમાં જે કરંટ ન્યૂઝ હોય એના રિલેટેડ પૂછે. અમુક બેન્કિંગની હિસ્ટ્રી પૂછે, બરાબર છે, કે બેંકનો ઇતિહાસ શું હતો એના વિશે થોડુંક પૂછે. આરબીઆઈ વિશે પૂછે ખાસ તો. એટલે આ એટલું બધું ડેપમાં પણ નથી આવતું, ઉપર આવે છે. એટલે આને પણ એકદમ કમ્પ્લીટ આપણે કરાવેલું છે, યુટ્યુબમાં એ કરાવેલું છે, સાથે સાથે આ વસ્તુની બેચમાં એ કરાવેલું છે બહુ જ ડિટેલમાં. તો વ્યવસ્થિત રીતે જો તમે કરી લો છો તો આમાંથી તમે નીકળી જાઓ કરંટ અફેર્સમાંથી પણ. ચાલો આગળ. મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ચલો સાહેબ વેકેન્સી તો 10,000 પ્લસ આવવાની, એનાથી શું ફરક પડે છે? આપણે ફરક પડે છે ગુજરાતથી, કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે. કારણ કે ગુજરાતનો વિદ્યાર્થી તો એવું જ વિચારશે ને, પહેલાં હું મારા ઘરની પાસે જે જગ્યાઓ બહાર પડી છે તો ત્યાં પહેલાં મારા ઘરની પાસે જોબ લઈ લઉં. હે ને? તમે બીજા સ્ટેટમાં તો નહીં વિચારશો. જવાય, બીજા સ્ટેટમાં જવું હોય તો જવાય, એવું નથી કે ના જવાય. ઓલ ઓવર ઇન્ડિયામાં ફોર્મ ભરી શકાય, તમારે જ્યાંથી એપ્લાય કરવું ત્યાંથી કરી શકો. બટ ગુજરાતનો વિદ્યાર્થી સૌથી પહેલા એના ઘરની આસપાસ જ રહેવાનું વિચારશે. એટલે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એને પહેલા એ જોશે કે સાહેબ ગુજરાતમાં કેટલી વેકેન્સી છે. તો ગુજરાતને 2024ની વેકેન્સીની વાત કરું તો 220 પ્લસ જગ્યા ગુજરાતમાંથી, અને 2025ની વાત કરું એટલે લાસ્ટ યરની તો 563 પ્લસ જગ્યા હતી. એનો મતલબ ઓન એન એવરેજની વાત કરીએ આને તો 350 થી લઈને 400 વેકેન્સીઓ દર વર્ષે આવે છે. આગળના વર્ષોમાં પણ એટલી હતી. દર વર્ષે 350 થી 400 વેકેન્સીઓ આવતી હોય છે. ઓકે, આ વખત કદાચ વધી પણ શકે છે. બીજી વસ્તુ, જ્યારે ફાઇનલ સિલેક્શન આવે ત્યારે આ વેકેન્સીઓ પ્લસ જ થઈ જાય છે. 500 ની લગભગ 600 થઈ જાય, આની લગભગ 300 350 થઈ ગઈ હતી. તો કહેવાનો મારો મતલબ કે તમે આટલી વેકેન્સીઓ તો દર વર્ષે આવે છે. દર વર્ષે આવે, એવું નહીં કે એક જ 2025માં આવી, 24માં આવી, 26માં આવી, 27માં નહીં આવશે, 28માં નહીં આવશે, એવું નથી. દર વર્ષે આનું નોટિફિકેશન જાન્યુઆરી મહિનામાં કેલેન્ડર આવી જ જાય. દર વર્ષે એક્ઝામ લેવાય છે અને દર વર્ષે એના રેગ્યુલર રિઝલ્ટ પણ જાહેર થાય છે. આજે તમે મે મહિનામાં તૈયારી કરો, નેક્સ્ટ એપ્રિલ મે મહિનામાં તમારી પાસે એક જોબ હોય, 1 વર્ષની અંદર તમને ફાઇનલ સિલેક્શન આપી દે. યસ યા નો? તૈયારી શરૂ કરો ત્યારથી લઈને 1 વર્ષ સુધીની અંદર એક્ઝામો લેવાય છે બંને, એનું રિઝલ્ટ 15-20 દિવસમાં આવી જાય અને ફાઇનલ પોસ્ટિંગ તમને આપી દેવામાં આવે. એવું નહીં કે અત્યારે એક્ઝામ લેશે પછી ક્યારે રિઝલ્ટ આવે અને ક્યારે તમને ફાઇનલ પોસ્ટિંગ આવે. રેલવે જેવું નહીં, રેલવેમાં થોડી વાર લાગે પ્રોસેસમાં. આની અંદર એકદમ ટ્રાન્સપરન્સી છે. અત્યારે તૈયારી કરો, વર્ષની અંદર આઉટપુટ, વર્ષની અંદર તમને રિઝલ્ટ મળી જાય કે ભાઈ તમે હવે ક્યાં જવાનો છો. રેડી? તો આ છે કમ્પ્લીટલી બેંક એક્ઝામની પ્રોપર પ્રિપેરેશન, કે કેવી રીતે શરૂઆત કરવી જોઈએ. તો તૈયારી જો તમારે બેંકમાં લાગવું છે, બેંકની તૈયારી કરવી છે, તો રાઈટ ટાઈમ છે કે તમે એપ્રિલ મે મહિનાથી તૈયારી શરૂ કરી દો. કારણ કે અત્યારે તૈયારી કરશો તો તમને 6 થી 7 મહિનાનો પ્રોપર સમય મળી રહેશે. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ મહત્વનું છે. એના વગર તમે નહીં કરી શકશો બેંક એક્ઝામમાં. અને પ્રશ્નોનું જે લેવલ આવે છે એ લેવલે ઓછા ટાઈમમાં કેવી રીતે ફટાફટ સોલ્વ કરવું ને, એ જ વસ્તુ તમારે મેનેજ કરવાની છે. બાકી સિલેબસ લેન્ધી નથી, શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ છે, એકદમ ટૂંકો અભ્યાસક્રમ છે. જેટલા ચેપ્ટર મેં તમને અત્યારે બતાવ્યા એમાંથી જ એક્ઝેક્ટ પ્રશ્નો આવે છે. તમે જોઈ લેજો, એવું હોય તો પેપર, અને મેમરી બેઝ પેપર તમને મળી જશે ઓનલાઈન. રેડી? ગૂગલ પર સર્ચ કરશો એટલે મેમરી બેઝ પેપર તમને મળી જશે. તો આ વસ્તુ તમારે પ્રોપર જો અત્યારથી તમે શરૂઆત કરો છો તો 110% આરામથી જોબ લાગી શકે છે. રેડી? ચાલો, તો એના માટે આવા ને આવી ઇન્ફોર્મેશન, ફોર્મ ક્યારે ભરાશે, શું આવશે, બધી જ વસ્તુ વિશે હું તમને માહિતી આપીશ. બરાબર છે? એવા વિડીયો આપને આ ચેનલ પર તમને જોવા મળશે. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી એક યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલમાં તમે જોશો તો ફ્રીના સેશન પણ છે આની અંદર.
ટેલિગ્રામ ચેનલ તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલમાં જેટલા પણ પ્રેક્ટિસ પેપર હું લઈને આવતો હોઉં છું કે ત્યાર પછી અગાઉનો કોઈ પણ ફ્રી સેશન હોય, કોઈ પણ મહત્વના સેશન હોય તો એની ટેલિગ્રામ ચેનલ પર તમને પેલી ફ્રી પીડીએફ મળી જશે. એમાં કોઈ પે નથી કરવાનું કંઈ, તમને અહીંયાથી ફ્રી પીડીએફ મળી જશે. બરાબર છે. હવે ટેલિગ્રામ ચેનલનું નામ શું છે? આ જ ટેલિગ્રામ ચેનલનું નામ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ જ ટેલિગ્રામ ચેનલનું નામ પણ છે. એકવાર સર્ચ કરશો ટેલિગ્રામમાં જઈને એટલે તમને મળી જશે. જોઈન કરી લેજો જેથી તમને બધી જ પીડીએફો અંદર મળી જાય. રેલવેનો ફ્રી પીડીએફ મળી જાય તમને, એસએસસીની ફ્રી પીડીએફ છે, અલગ અલગ બેંક એક્ઝામના જે મોક ટેસ્ટ સોલ્વ કરાવેલી છે એના તમને પેપરો ફ્રી પીડીએફ મળી જશે. હેન્ડ રિટન વાળી પીડીએફ મળી જશે. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આમાં કયા લેવલનું છે, કઈ રીતનું છે. એક્ઝેક્ટ. રેડી? ઓકે. તો આ હતો એનો કમ્પ્લીટલી અભ્યાસક્રમ. તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તૈયારીમાં તમને મેં શોર્ટ એન્ડ સ્વીટ કીધું એ પ્રમાણે કે વિધિન અ ગિવન ટાઈમ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ મહત્વનું છે. તૈયારીનો રાઇટ ટાઈમ છે અત્યારથી. તો અત્યારથી તમારે તૈયારી શરૂઆત કરવી જોઈએ. બીજી વસ્તુ, કયા પહેલાં, હવે માની લો અમુક વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સર મારે તૈયારી કરવી છે તો પહેલું કયું ચેપ્ટર લઉં, પહેલાં હું ક્યાંથી તૈયારી શરૂઆત કરું, પહેલાં કયા સબ્જેક્ટ કરું, પહેલું શું કરું. બરાબર છે. આ બધી વસ્તુઓ માટે હું એક જરૂરથી વિડીયો લાવીશ. બરાબર છે કે એક્ઝેક્ટ તૈયારી ક્યાંથી કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ એના માટેનો હું એક વિડીયો જરૂર લાવીશ. તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આના માટેનો વિડીયો જરૂર છે કે નહીં. તો તમારો જો રિસ્પોન્સ હશે તો એ પ્રમાણે જરૂરથી એક મસ્ત વિડીયો બનાવીશ કે એક્ઝેક્ટલી પહેલાં કયો ટોપિક કરવા જોઈએ, જેથી શું ને એની અંદર માસ્ટરી આવી જાય અને પછી જે બાકીના ટોપિકો છે એ કરો એટલે શું છે એક્ઝામ ક્લિયર કરવામાં ઇઝી રહે. રેડી? મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.